જામનગરમાં ગણેશ વિસર્જનનો કાર્યક્રમ ભક્તિમય માહોલમાં સંપન્ન થયો છે। 5 દિવસની આરાધના બાદ ભક્તોએ વાજતે ગાજતે અને ભારે ઉત્સાહ સાથે ગણેશજીની મૂર્તિઓનું વિસર્જન કર્યું। પર્યાવરણની સુરક્ષાને ધ્યાનમાં રાખીને મહાનગરપાલિકા દ્વારા કૃત્રિમ કુંડની વ્યવસ્થા કરવામાં આવી હતી। આ કુંડનું માપ 20 બાય 50 ફૂટ અને સરેરાશ ઊંડાઈએ 7 ફૂટ રાખવામાં આવ્યું હતું। માત્ર એક જ દિવસમાં આશરે 300 જેટલી ગણેશ મૂર્તિઓનું વિસર્જન થયું અને અત્યાર સુધીમાં કુલ 600 જેટલા વિસર્જન કાર્ય પૂર્ણ થયા છે। ભક્તોની સુરક્ષા માટે કુંડ પર 10 જેટલા તરવૈયાઓ સતત ફરજ પર હાજર રહ્યા હતા। આમ પર્યાવરણની જાળવણી સાથે ભક્તોએ શ્રદ્ધાપૂર્વક ગણેશજીને વિદાય આપી હતી। મારું નામ હિરેન સોલંકી છે। હું જામનગર મહાનગરપાલિકામાં વર્ક આસિસ્ટન્ટ તરીકે ફરજ બજાવું છું। જામનગર મહાનગરપાલિકા દ્વારા છેલ્લા 7 વર્ષથી આ ગણપતિ વિસર્જન કુંડનું આયોજન કરવામાં આવે છે। આ વખતે 2 જગ્યાએ ગણપતિ વિસર્જન કુંડનું આયોજન કરેલ છે। જેના એડ્રેસની વાત કરીએ તો ખંભાળિયા બાયપાસ રોડ વિશાલ હોટલની પાછળ, તેમજ બીજો કુંડ છે રણજીત સાગર જતા જમણી બાજુ સરદાર રિવેરા સોસાયટી છે, ત્યાં 2 કુંડનું આયોજન કરવામાં આવેલ છે। કુંડને સાઇઝ જોઈએ તો 50 મીટરની લંબાઈ છે, 20 મીટરની પહોળાઈ છે અને એવરેજ 7 ફૂટની ઊંડાઈ રાખેલી છે। અમારા જ સ્ટાફ દ્વારા એ મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવે છે। મોટી મૂર્તિઓ માટે છે એ ક્રેન દ્વારા વિસર્જિત કરવામાં આવે છે। હું રિદ્ધિ ચુડાસમા બોલું છું। હું 4 પટેલ કોલોનીમાંથી આવું છું। અમારા સોસાયટી વાળાએ, ફેમિના બુટીક વાળાએ બધાએ ભેગા મળીને આ વખતે ગણેશ ઉત્સવ કર્યો છે। ગણપતિજીને ખૂબ આનંદથી લાવ્યા। ત્યાં બધાને પ્રસાદ ધર્યો, મહાઆરતી કરી, 56 ભોગ ધરાવ્યો, સત્યનારાયણની કથા કરી, ડાયરો કર્યો, ગરબા કર્યા, બહુ જ મજા આવી। આ બધા સોસાયટી વાળા ખૂબ આનંદથી ગણપતિ બાપાનો ઉત્સવ કર્યો છે। તેમને સારી રીતે લાવ્યા। અહીંયા વિસર્જન પણ બહુ જ સરસ રીતે કર્યું છે। ક્રેન છે, બધાની સેફટીનું ધ્યાન રાખે છે। બહુ જ સરસ રીતે અમે વિસર્જન પણ કર્યું। આવતા વખતે અમે અહીંયા જ આવશું, અહીંયા જ વિસર્જન કરવા આવશું। બાપા પાછા જલ્દી આવે, અમારી સાથે અમારા પર એમની કૃપા દૃષ્ટિ બનાવી રાખે। ગણપતિ બાપા મોરયા।